સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો। આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા સમાચાર વિશે વાત કરીશું, જેમાં 21મો હપ્તો આજે રાત્રે જાહેર કરવાનો છે। એના સામે મોટો વિરોધ હાહાકાર કરવામાં આવ્યો છે। રેશન કાર્ડ ધારકો ચેતજો, પેટ્રોલ સસ્તું, નવી યોજના જાહેર। ખેડૂતોને સસ્તા વ્યાજ પર 5 લાખ રૂપિયાની લોન। ઘર્ષણ ઘટાડવા ખેડૂતો અને સિંહોના હિતમાં મોટો નિર્ણય। હવે આધાર કાર્ડ અપડેટનો લાગશે ચાર્જ। દિવાળી પહેલા ખેડૂતો માટે ખુશખબર, દિવાળી પહેલા પેટ્રોલ થશે સસ્તું। પરેશભાઈએ કહ્યું એટલે પાકું વાવાઝોડું શક્તિ। આ તમામ સમાચારની આજે આપણે આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ, તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ। સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો ખેડૂતોને સસ્તા વ્યાજ દર પર મળશે 5 લાખ રૂપિયાની લોન। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। આજે ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દે તો થોડીક જ વારમાં અને જે છે પરિસ્થિતિ વિચારવા જેવી થઈ જાય। તેથી સરકારનું કામ છે કે ખેડૂતને સહાય કરવાનું। કેન્દ્રીય સરકાર દ્વારા ખેડૂતો માટે લગભગ અલગ અલગ સહાય અને જે છે સુવિધાઓ આપવામાં આવતી હોય છે। આ સાથે જ નાણાકીય મંત્રી જે છે નિર્મલા સીતારમણ બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। કેન્દ્રીય સરકાર દ્વારા ખેડૂત માટે કિસાન ક્રેડિટ કાર્ડ લિમિટમાં વધારો કરવામાં આવ્યો છે। કેન્દ્રીય સરકાર દ્વારા ખેડૂતને કિસાન ક્રેડિટ કાર્ડ લિમિટ વધારીને 5 લાખ રૂપિયા કરી આપવામાં આવી છે। પહેલા જ આ લિમિટ 3 લાખ રૂપિયાની હતી। કેન્દ્ર સરકાર તરફથી આપેલી આ ગિફ્ટ ખેડૂતોને વધુ 2 લાખ રૂપિયાનો ફાયદો થશે। સાથે જ દેશના લાખો ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે। મિત્રો, જે આપણી કિસાન ક્રેડિટ કાર્ડની જે લિમિટ હતી 3 લાખ રૂપિયાની, એ વધારીને હવે 5 લાખની કરવામાં આવી છે, જેથી કરીને વધારે ખેડૂતો લાભ લઈ શકે। ઘર્ષણ ઘટાડવા ખેડૂત અને સિંહનો જે છે હિતમાં મોટો નિર્ણય। ગુજરાત સરકારે માનવ જે છે વન્યજીવ ઘર્ષણ ઘટાડીને ખેડૂતો અને સિંહનો હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે। ખેતરમાં જે છે માંચન મેળા સહાય 122% વધારે કરી છે। રૂપિયા 12,975 થી વધારીને રૂપિયા 28,821 કરવામાં આવી છે। આ ઉપરાંત ખુલ્લા કૂવાની જે છે પેરાપીટ વોલ સહાય માટે 40% વધારો કરી રૂપિયા 14,400 થી વધારીને 20,259 કર્યા છે। આથી સિંહોના કૂવામાં પડીને મૃત્યુ અટકાવવામાં મદદ કરી શકાય। વાત કરીએ આજના આગળના સમાચારની, તો હવે આધાર કાર્ડ અપડેટનો લાભ લાગશે ચાર્જ। આધાર કાર્ડમાં સુધારો કે અપડેટને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। UIDAI દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે 1 ઓક્ટોબરથી આધાર કાર્ડને લગતી કામગીરીમાં ચાર્જ વસૂલવાનો છે, જેમાં આધાર કાર્ડ અપડેટનો ચાર્જ રૂપિયા 25 વસૂલાશે। જે આ પહેલા જે સેવા ફ્રીમાં હતી, તેમજ ઘરે બેઠા આધાર કાર્ડની સેવા માટે 700 રૂપિયા ચૂકવવા પડશે। બાળ આધાર બનાવવા માટે હવે રૂપિયા 125 વસૂલાશે। ખાસ કે તેથી 5 કે 17 વર્ષના બાળકોનું આધાર ફ્રીમાં અપડેટ થશે। 5 થી 17 વર્ષના જે બાળકો છે એમનું આધાર કાર્ડ જ ફક્ત ફ્રીમાં અપડેટ કરવામાં આવશે। દિવાળી પહેલા ખેડૂતો માટે ખુશ ખબર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્ર કેબિનેટ બેઠકમાં કઠોળનું ઉત્પાદન વધારવા અને આયાત ઘટાડવા 11,000 કરોડની 6 વર્ષ યોજનાની મંજૂરી આપી છે અને મળી છે। આ યોજના ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરશે અને ખેડૂતોને આવક વધારશે। આ ઉપરાંત રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ MSP માટે 84,200 કરોડની જોગવાઈને પણ મંજૂર મળી છે, જે ખેડૂતોને સીધો જ લાભ આપશે। વાત કરીએ હવે આજના આગળના સમાચારની, તો દિવાળી નિમિત્તે દિવાળી પહેલા પેટ્રોલ થશે સસ્તું। GST બેઠક કરવામાં આવી હતી, પરંતુ લોકોને લાંબા સમયથી ચાલી આવતી માંગણી ફરી એકવાર જે છે અવગણવામાં આવી છે અને પેટ્રોલ અને ડીઝલ વિશે વાત કરી રહ્યા છીએ કે જેના માટે તેને GSTના જે દાયરામાં લાવી લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી, પરંતુ આ વખતે ફરીથી તેલ GSTના દાયરામાં બહાર રહ્યું। સરકારે પેટ્રોલ અને ડીઝલને GSTના કાયદામાં કેમ નથી લાવી રહી, તેના વિશે એક મોટી ચર્ચાનો વિષય બન્યો છે। પરેશભાઈએ કહ્યું એટલે વાવાઝોડું પાક્કું, વાવાઝોડું શક્તિ વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મહત્વની આગાહી કરી છે। શક્તિ વાવાઝોડું ઓમાન તરફથી ગતિ કરી રહ્યું છે। શક્તિ વાવાઝોડું આગળ વધતા જતાં મજબૂત બની શકે છે। વાવાઝોડું સતત પશ્ચિમ તરફ ગતિ કરી છે અને
ઓમાનથી દૂર રહેશે। 5 ઓક્ટોબરના રોજ શક્તિ વાવાઝોડું ગુજરાત તરફ યુટર્ન લઈ શકે છે અને યુટર્ન લેશે ત્યારે નબળું પડશે, નબળું પડીને ગુજરાત તરફ આવશે ત્યારે વાવાઝોડું વિખરાઈ જશે। સૌરાષ્ટ્ર પર સાયક્લોનની સર્ક્યુલેશન સ્વરૂપમાં આવે તેવી શક્યતા છે, જેને પગલે 7, 8 અને 9 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને કચ્છ મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। 7, 8 ઓક્ટોબર વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે, પરંતુ વાત એ છે કે ગુજરાતના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો। ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।